રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે સંદેશ ન્યૂઝે રાજકોટના વોર્ડ નંબર 15 ની મુલાકાત લીધી તો સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં આ વિસ્તારના વિકાસના કોઈ ખાસ કામ નથી થયા। દાવા 24 કલાક પાણીના કરવામાં આવ્યા હતા પરંતુ માંડ 15 મિનિટ પાણી મળે છે। હાજી રિવરફ્રન્ટ અને બ્યુટિફિકેશનની વાતો પણ જાણે અભેરાઈએ ચડાવી દેવામાં આવી હોય એમ સ્થાનિકોનું કહેવું છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સંદેશ ન્યૂઝ વોર્ડ નંબર 15 માં પહોંચ્યું છે। ત્યાંના મતદારોના 5 વર્ષમાં કેટલા પ્રશ્નો હલ થયા છે અને કેટલી અત્યારે પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તે તેના મતદારો છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરશું। શું કહેશો, ક્યાં વિસ્તારમાંથી આવો છો અને શું સમસ્યાઓ છે? હું આંબેડકર નગરમાંથી આવું છું। વરસાદની અંદર જ્યારે વસરામભાઈ સાગઠિયાને લાગી ગયું તો કુંડીમાં પડી ગયા હતા અને મજબૂરાએ દાવદાણી એ પણ અહીંયા હાજર ઉપસ્થિત હતા। આ અમારા સક્રિય કોર્પોરેટરો બે અહીંયા હતા અને આંબેડકરની અંદર હાલના તબક્કામાં આંબેડકરમાં જે પાણી ભરાયું હતું અંદર સુધી પાણી હતું, માણસોના મકાન ભરાઈ ગયા હતા, ત્યારે કોઈ નહોતું આવતું અને આ શાસક પક્ષવાળાએ ખાલી આશ્વાસન આપીને વયા ગયા હતા। અમારી 3 સમસ્યા હતી એ અમારા કામ ઓકે કર્યા। જાણે પહેલા પાણી નહોતું આવતું તો આખી ગટર બદલાવી દીધી, પાઇપલાઇન નવી નાખી દીધી, પાણી આવવા માંડ્યું। ભલે અત્યારે ધીમે ધીમે આવે છે પણ પાણી આવવા માંડ્યું। શું કહેશો, પાણીની કેવી સમસ્યા છે અને કેટલા મિનિટ પાણી અત્યારે આપવામાં આવે? 15 મિનિટ પાણી ખાલી 15 મિનિટ મળે છે અને આ લોકો અમને જાણવા મળ્યું ઘણી ફેર એમ કહેતા અમે 24 કલાક પાણી આપશું પણ પાણી 24 કલાક નથી મળતું। રાજકોટ શહેરની અંદર જે નદી નીકળે છે ને એ નદીની અંદર એટલી બધી ગાંડી વેલો છે કે એની અંદર મચ્છર એટલા બધા ઉત્પન્ન થાય છે કે આજુબાજુના રહેવાસીઓ પણ રહી શકતા નથી। રાત્રે એટલા બધા ધૂપ દીવા કરે છે, છાણના કરે છે, તોય પણ બહુ મચ્છરનો બહુ ત્રાસ છે અને નદીનો તો વર્ષોથી આ કહેતા આવે છે કે અમે રિવરફ્રન્ટ બનાવશું પણ હજી સુધી બનાવ્યો નથી। અમે ભગવતી સોસાયટી 6 નંબરમાં રહી છીએ, કોર્પોરેટર શ્રી મકબૂલભાઈ દાઉદાણીના વિસ્તારમાં। અમારી સમસ્યા એ છે કે જ્યારે શાસક પક્ષે એવું કીધેલું હતું કે આજી રિવરફ્રન્ટ છે એ થઈ જશે, પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે એ ખાલી છે ને કહેવા માટે જ આવ્યું હતું, બરોબર છે કે હજી સુધી એનું કંઈ પણ કામ થયું નથી। તો આ કાંઠામાં જો વોર્ડ નંબર 15 માં કોઈ પણ જાતનું કોઈ બ્યુટિફિકેશનનું કામ જ નથી થયું। સરકાર, શાસક સરકાર એ રીતના બધું આયોજન કરે છે પણ એ બધું આયોજનમાં જ રહે છે, હજી કોઈ પણ જાતનું કોઈ બ્યુટિફિકેશન નથી થયું। રિવરફ્રન્ટની ખાલી વાતો જ સંભળાય છે અને આપણે જોઈએ તો અહીંયા ટ્રાફિકમાં ઠેર ઠેર રસ્તાઓ ખોદી રાખ્યા છે, બરોબર, ટ્રાફિકનો બહુ સમસ્યા થાય છે આ વિસ્તારમાં। ખાસ કરીને આપ કયા વિસ્તારમાંથી છો, કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે? 5 વર્ષમાં કેટલા કામ પૂર્ણ થયા છે કે ખાલી ચોપડા ઉપર બતાવે છે કે આ કર્યું, ફલાણું કર્યું, ઓલું કર્યું, કોઈ બ્યુટિફિકેશનનું કોઈ આ ભાઈએ કીધું એમ કામગીરી થઈ નથી। શું છે કે સ્લમ એરિયા છે તો દાદી દાદા તો અહીંયા છે, નાની નાના તો અહીંયા બી છે, તો નાની નાના પાર્ક શું ફક્ત રાજકોટ શહેર પૂરતા જે હાઈએસ્ટ એરિયા છે એના પૂરતા જ છે? નાની નાના પાર્ક શું એના જ છે? કોઈ અહીંયા દાદી દાદા નથી, સ્લમ એરિયામાં નાની નાના નથી। બીજી વસ્તુ એ છે કે રોડ રસ્તાના જે કાંઈ કામગીરી ઉપાડે છે તો ભાજપ પ્રેરિતથી કિન્નરખોરી રાખવામાં આવે છે કે ભાઈ આ તો કોંગ્રેસ એરિયો છે, આ લોકોને ટેવ છે ખાડા કોંગ્રેસનો વોર્ડ હોવાને કારણે કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો આરોપ છે। શું કહેશો, શું સમસ્યાઓ છે? ખાસ કરીને 5 વર્ષમાં શું આપ્યું છે આ વિસ્તાર? એક ચોક્કસની વાત છે કે કોંગ્રેસનો વોટ છે એટલે કિન્નાખોરી રાખવામાં આવી છે। અમે જે અમારા ચોઇસેબલ પ્રતિનિધિ છે એને ચૂંટાઈને અમે મોકલ્યા છે એનો મતલબ એવો થાય છે કે બીજેપી વાળાએ કોઈ જાતનું અમારા પક્ષ, અમારા વોર્ડની અંદર કંઈ કામ કરવા નથી। આ હતા વોર્ડ નંબર 15 ના સ્થાનિકો મતદારો કે જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતના 5 વર્ષનો જે સમયગાળો હતો તેની અંદર વિકાસના કામ છે તે આ વિસ્તારમાં કરવામાં નથી આવ્યા, કારણ કે આ વિસ્તાર છે તે કોંગ્રેસ નો વિસ્તાર છે અને મહત્વની વાત એ છે કે ભાજપ દ્વારા કિન્નાખોરી કરવામાં આવી હોવાનો આરોપ છે તે સ્થાનિક મતદારો છે તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે। હવે આ વિસ્તારના લોકોને ક્યારે વિકાસના કામો કરીને તેમને કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે ગૌરવ દવે, સંદેશ ન્યૂઝ, રાજકોટ। અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સંદેશ ન્યૂઝની ટીમે બાપુનગર વિસ્તારની મુલાકાત લીધી તો સામે આવ્યું કે મતદારોના હાથમાં તેમના ચૂંટણી કાર્ડ તો છે પણ યાદીમાંથી તેમના નામ ગાયબ થઈ ગયા છે। 40 વર્ષ જૂના 600 જેટલા મતદારોના નામ ગાયબ થઈ જવાથી બાપુનગર વાસીઓમાં આક્રોશ ફેલાયેલો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદના બાપુનગર વિસ્તારના મતદારો છે, તેમના હાથમાં ચૂંટણી કાર્ડ છે પણ
તેમના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. કદાચ આ ચમત્કાર ભારતની અંદર જ શક્ય છે કે તેઓ ઓનલાઈન વોટર તરીકે નોંધાયેલા છે, પણ તેમ છતાં પણ તેમના નામ અહીંયા બોલી નથી રહ્યા. આખરે એવું તો શું કારણ છે? આ એવું તો નથી કે પહેલીવાર જોવા મળ્યું હોય કે મતદાર યાદીમાંથી આખી સોસાયટીઓના નામ ઉડી ગયા હોય. ભૂતકાળમાં પણ આવી ઘણીવાર ઘટનાઓ સામે આવી ચૂકી છે. બાપુનગરમાં ફરી એકવાર આ ઘટના સામે આવતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી હવે થોડા સમયમાં જ યોજાશે, ત્યારે નાગરિકોની શું માંગ છે તે ચકાસવા સંદેશ ન્યૂઝની ટીમ વોર્ડ નંબર 16માં પહોંચી. તો સૌથી પહેલી અને સૌથી મોટી સમસ્યા ખાડીની ગંદકી સ્વરૂપે સામે આવી. ખાડીના કારણે ફેલાતો રોગચાળો કેમ તંત્રને નથી દેખાતો એ મોટો સવાલ છે. બીજી બાજુ પે એન્ડ પાર્કમાં લારી ગલ્લાવાળાને સ્થાન આપી દેવાતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે, ત્યારે હવે સંદેશ ન્યૂઝની ટીમ આજે વોર્ડ નંબર 16માં આવી છે. વોર્ડ નંબર 16ના અંદર જાણીએ લોકોથી કે એમનું શું કહેવું છે, છેલ્લા 5 વર્ષમાં શું કામ થયા છે અને શું કામ બાકી છે, એમની ફરિયાદ શું છે જે એમને કરી હતી અને તંત્રએ સાંભળી નથી. શું મુખ્ય સમસ્યાઓ છે તમારા વોર્ડમાં? આ વોર્ડની અંદર વાત કરું તો પહેલાં તો અમારી ઓળખાણ આપું, હું છું વાસુ સાબલપરા, અને અમારે આ વોર્ડની અંદર જે આજે વારંવાર આ લોકો કોરોનાને લઈને બહાર નીકળ્યા હતા, સમજી લો, તો આજે કોરોના તો થતા થાય જ છે, નો ડાઉટ. આ લોકોએ બહાર પાડ્યો એટલે કોરોના આવી ગયો. પણ જે ખાડીની અંદરથી ખાડી ઉભરાઈને બહાર આવે, ખાડીની અંદર ખૂબ જ કચરો હોય છે, કોઈ દિવસ ખાડી સફાઈ થતી નથી. જે ખાડીનું બુરાણ કરી અને ખાડી પર જે રોડ બનાવતા એ પણ બન્યા નથી. વોર્ડમાં સમસ્યા એ છે કે રોજે રોજ ટ્રાફિક એટલી હદે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવતો નથી. અને પેન પાર્ક આપેલા છે, એમાં છતાં તમે જોવો લારી ગલા આ તે ન્યુસન એટલું કરે છે. તો આપણે આ કોરોનો છે, કોરોનાની મહામારીમાં આપણે ચાલી રહ્યા છીએ, ત્યારે તો બધી સાફ સફાઈ એ બધું જોવું પડે, પણ કોઈ વારંવાર રજૂ કરવામાં આવે તો કોઈ પગલાં લેવામાં આવતા નથી. વોર્ડ નંબર 16 પૂર્વ પશ્ચિમમાં જે કે અમારી મોટી સમસ્યા હોય તો જે ટ્રાફિક છે અને નાના મોટા અકસ્માતો થાય છે. પછી બીજા નંબરમાં કે રખડતા ઢોરોનો ત્રાસ છે અને ટ્રાફિકની સમસ્યા મોટી. એમ રખડતા ઢોર, ટ્રાફિકની સમસ્યા, તમે શું કહેશો? પૂરા વોર્ડ નંબર 16માં મુખ્ય જે સમસ્યા છે એ ટ્રાફિકની સમસ્યા છે, કેમ કે જે અહીંયા ડેન્સિટી છે એ બહુ હાઈ છે. બીજું જે સુરત મહાનગરપાલિકાએ જે પાર્કિંગ પોલિસી બનાવવાની જે વાત કરી હતી એ ફક્ત કાગળ પર છે, એનો અમલ નથી થયો. એના કારણે આ મોટી સમસ્યા ટ્રાફિકની સમસ્યા અને ટ્રાફિકનું જે નિયમન થવું જોઈએ એ નથી થતું. અને વારંવાર અમારી રજૂઆતો હતી કે ભાઈ રખડતા ઢોરો છે એને લીધે ટ્રાફિકની સમસ્યા થાય છે, અકસ્માતો થાય છે, પણ એ નિવારણો હજુ પણ નથી આવ્યો. તો તમે જોયું હશે કે જે રીતે આ લોકો જણાવી રહ્યા છે તે મુખ્ય સમસ્યાઓ જે છે તે ટ્રાફિક છે, ઉપરાંત જે રખડતા ઢોર છે અને તેની સાથે સાથે જે ખાડીનું જે દૂષણ છે જેના કારણે રોગચાળો ફાટી નીકળી રહ્યો છે એવું સ્થાનિકો જણાવી રહ્યા છે, તેનું હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાથે સંદેશ ન્યૂઝ સુરત. અમદાવાદના પૂર્વના મહત્વના અને વિકસતા ગણાતા મણિનગરમાં વધારે વસ્તી અને અવરજવરથી સ્થાનિકો પરેશાન છે. તે જાણવા હાલ આપણે ઉપસ્થિત છે અમદાવાદના જે મણિનગર વિસ્તાર ખાતે. ત્યાં સ્થાનિકો સાથે જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ કેટલા કામથી ખુશ છે કે કેમ. મણિનગરમાં તો કોર્પોરેટરે કયા કામ કરે તો પબ્લિકની પણ નથી ખબર, પણ હું આપને એક વાત કહી દઉં કે મણિનગરમાં રેલવે ક્રોસિંગ છે, ત્યાં ટ્રાફિકનો બહુ ભયંકર સમસ્યા છે. અને તમે જોશો કે અનુપમવાળો બ્રિજ, જે બ્રિજનું 2 વર્ષથી એમ કહે છે કે આજે થઈ જાય, 6 મહિનાનું કીધું પણ નથી થયું. હવે મણિનગરમાં કે પોસ્ટમોર્ટમ માટે જો મણિનગરમાં કોઈ ગુજરી જાય તો એને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં જવું પડે છે, કે જેથી અહીંયા એલજીમાં એનું બધું જ કમ્પ્લીટ થયેલું છે પણ છતાં એનું પોસ્ટમોર્ટમ નથી થતું. એ બધી ઘણી બધી સમસ્યાઓ છે. મારું ખાસ એમ કહેવું છે કે આપણા પ્રધાનમંત્રી જે અત્યારે હાલ જે મણિનગર વિસ્તારમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા તે વખતે એમણે એમ કીધેલું કે મણિનગર વિસ્તારને આપણે ગુજરાતનું મણિ બનાવીશું. અને અત્યારે મારે ખાસ એટલું જ પૂછવું છે કે મણિનગરમાં વસતા ઘણા જ બધા બાળકો છે, તો એ બાળકોને માટે રમવાનું એક પણ મેદાન નથી. હવે નાનો બાળક હોય બરોબર, તે રમશે ક્યાં? એ રમશે નહીં. અત્યારના જે છોકરાઓ જે રમી નથી શકતા, બહાર ફરી નહીં શકતા, તો એવા માટે ખાસ મારી એવી ઈચ્છા છે કે ભાઈ મણિનગર વિસ્તારની અંદર રમત ગમતના મેદાન આવે. કોરોના કાળમાં અમારે ત્યાં નથી સેનેટાઈઝર છાંટવા આવ્યા કે નથી કોર્પોરેટ કોઈને મળવા આવ્યા. વારંવાર હજુ તો આજુબાજુ ક્યાંક સેનેટાઈઝર વાળાને જો સ્થાનિક વાળા કહેવા ગયા હોય કે ભાઈ અહીં છાંટવાનું, તો ત્યાં નથી છાંટ્યું. સાફ સફાઈ માટે જો આંગણવાડી ચાલુ હોય તો બી
આવતા જ નહીં, સાફ સફાઈ કરતા જ નહીં, અને ગટરનું પાણી સમસ્યા બહુ ગંદકી જોઈ આગળ ચાલુ જ છે. કેમેરામેન નરેશ વાઢેર સાથે રોનક વર્મા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સંદેશ ન્યૂઝ જામનગરના વોર્ડ નંબર 4 માં પહોંચ્યું અને જનતાનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો. સંદેશ ન્યૂઝ દ્વારા આજે વોર્ડ નંબર 4ની મુલાકાત લેવામાં આવી છે. આ વોર્ડમાં વાત કરીએ તો ખાસ કરીને ભાજપના કોર્પોરેટર ચૂંટાયેલા છે, એટલે બીજી તરફ વાત કરીએ તો સફાઈનો જે પ્રશ્ન છે, પ્રાથમિક સુવિધાનો પ્રશ્ન છે, કયા પ્રશ્નો હાલ અત્યારે ઉકેલાણા છે છેલ્લા 5 વર્ષમાં અને ક્યાંક પ્રશ્નો બાકી છે, ત્યારે આપણે સ્થાનિકો પાસે જઈએ અને એને પૂછીએ કે હાલ અત્યારે તેઓ શું કહેવા માંગે છે. પાણી ટાઈમે નથી આવતા, સવારે એ લોકોને ટાઈમે મળે ઇન્દિરામાં, તો પછી અહીંયા અમારે ફોન કરે, 10 વાગે પાણી દઈએ, 9 વાગે પાણી દઈએ. સફાઈનું છે ને ભૂગરે નદી 2-3 વર્ષ થાય હવે તૂટાઈને આવી લાગ્યા છે. અમે ગવર્નર સાફ કરવાને ફોન કરી તો આવે ના આવે, 2 દિવસે સફાઈ કરવાનું, ગટર એમને છેલ્લે 8 દિવસે છોકરા માર પડે તો એમ કરે લાગી જાય એની જવાબદારી કે નહીં. પણ તો કેટલી વાર કમ્પ્લેનો કરી તોય છતાં કોઈ આવતું નથી. કોર્પોરેટર આવે છે ના, કોઈ નથી આવતું, ફરકતું જ નથી. અહીંયા આ એરિયામાં કોઈ ફરકતું નથી. બાપુનગર કે રાઠોડ કુટુંબ એરિયામાં કોઈ કોર્પોરેટર જ નથી આવતું. કઈ પણ પ્રશ્ન હોય ને કહેવા જાય તો આવતું જ નથી કોઈ. 20 વર્ષથી રોડ રસ્તા કે ભૂગર્ભ ગટર હજી કઈ થયું નથી, અને ઢોરનો ને ગટરોનો ને સફાઈ કર્મચારીનો બહુ ત્રાસ છે. સફાઈ કર્મચારી આવે છે પણ એક ટાઈમ આવે છે, બપોર પછી આવતા જ નથી, બપોર પછી બીજે વયા જાય છે. અહીંયા કેવા આવી કે બપોર પછી કેમ નથી આવતા, તો કે ભાઈ વાં બીજા માણસો નથી આવ્યા, ત્યાં અમે મોકલી દીધા છે, એટલે એક જ ટાઈમ આવે છે. બાકી જગ્યાએ બધી જગ્યાએ 2 ટાઈમ જાય છે. આ એક જ એરિયો એવો છે કે ત્યાં એક જ ટાઈમ આવે છે સવારથી. આ એરિયાની અંદર મને કોઈ ડેવલપિંગ જેવું કોઈ લાગ્યું નથી. કોંગ્રેસ આવી કે ભાજપ આવી, આ એરિયાને જાણે કે કોઈ પછાત વર્ગ તરીકે આમ મૂકી દીધો હોય કે એ રીતની હજી એવું અમને એવું લાગે છે કે પછાત જ મૂકી દીધા હોય. જ્યારે હાલમાં અહીંયા MP રહીએ છે અડીને, ધારાસભ્ય રહીએ છે, કોર્પોરેટર અહીંયા અડીને રહીએ છે, છતાંય પણ કોઈ આવતું નથી. તો એનો મિનિંગ શું છે? ચૂંટણી આવે તો કોલ કરે છે, ભાઈ ધ્યાન રાખજો અમારું. ચોમાસા દરમિયાન અહીંયા જે કચરો ભેગો થાય તેના કારણે કેટલી ગંદકી ભેગી થાય છે કે એની વાત જવા દો. કોઈ પૂછવા આવતું નથી, કોઈ કાંઈ કરતું નથી. જો આજ હાલવાનું હોય તો પછી અમને લોકોને મત દેવા શું કામ બોલાવો છો? અમને એમાંથી બરખાસ્ત કરી દો. બીજો કોઈ સવાલ જ નથી કે ખબર છે ગમે એટલું કહેતા તમે કોઈ કરવાના નથી, કઈ ચીજ છતાંય કાંઈ થવાનું નથી, તમારું તમારી રીતે હલાવવાનું છે, તો પછી આ ચૂંટણીનો કોઈ મતલબ નથી. હાલે છે એમ હાલવા દો. સોલેરિયમનો રોડ 25 વર્ષથી પાસ થયેલ છે, સોલેરિયમ વાળો, એ હજી સુધી એનો કાંઈ થયો જ નથી. તો એ રોડ અહીંયા હોસ્પિટલે જવું માણસોને કે કાંઈ બીમાર હોય કે કોઈને, પછી અહીંયા ઢોરની સમસ્યા એટલી, ઢોર કોઈ કંઈ પકડવા કાંઈ આવતા જ નથી, એટલે માણસોને ભાંગી નાખે, ગમે એ કરી નાખે વાહનને એક માણસ, તો એનું કોઈ કરતું નથી કાંઈ. ખુલ્લી કેનાલનો પ્રશ્ન છે, ખુલ્લી ક્યાં કેનાલ છે જ નહીં, એ તો એ ગટર છે, એનું ખોટું ના અમારાથી કહેવાય, બરોબર છે. આ રસ્તાનું કંઈક કરાવી દો, કયા સોલેરિયમ આગળથી જે નીકળે છે 40 ફૂટનો રોડ, એ કરાવી દો. કાંઈક સોસાયટીમાં જ્યાં બીજે નવા રોડ ખોદી નવા 25 ફેરે થયા, તો નવા ગામમાં તો 2 ફેરે થયા. 2 મહિનાથી ગટર આ પાણીનું કામ ચાલે છે, પણ હજી પણ બધું નિરાકરણ થયું નથી, એટલે એ અમારી સમસ્યા છે. આજે બી પાણીનો વારો છે પણ હજી લગી પાણી આવ્યું નથી, સમયસર કોઈ દી પાણી આવતું નથી ને. ટેક્સ ને બધું ભરીએ છીએ, બધું આપેલું છે, પણ સુવિધા કાંઈ નામે મળતી છે નહીં. હા આવે છે, જ્યારે આ પાણીની સમસ્યા થઈ છે ત્યારે અમે લોકો બધાએ કમ્પ્લેન કરેલી, ત્યારે 2-4 વાર આવ્યા છે. રચનાબેન આવે છે અને પછી અમે લોકો એને કમ્પ્લેન કરીએ છીએ. એ કોન્ટ્રાક્ટર છે એ કે આમ કરી દેશું ને આમ કરી દેશું, પછી કોન્ટ્રાક્ટર તો દેખાતો જ નથી. 1.5 કલાક પાણી આપે, 1.5 કલાકમાં અડધી કલાક તો ગટરનું પાણી વહી જાય. તો હવે અમારે આમાં શું કરવું? પાણી ભરવું તો અમારે પાણી પૂરું ન થાય, અને કચરાવાળા નથી આવતા, ગાડી કચરાવાળી આવે નહીં, અને થોડીક વાર ટીટ કરે એટલે વહી જાય. એ સમસ્યા છે. અને કચરા અને આ નથી આવતા, કચરાવાળા વારવા નથી, શેરી વારવા નથી આવતા. એ ટેક્સ ભરી છીએ, ટેક્સ પર છે, રેગ્યુલર ભરી છીએ અમે, પાણીના વેરા ભરી છીએ, બધું કરી છીએ, અને સેવા મળતી નથી અમને. એમાં બાપુનગર એક છે ને, અહીંયા કેમ ભૂગર્ભ ગટર હેન્ડ કરીને બંધ કરી દીધી, ક્લોઝ કરી નાખી, એનો કોઈ જવાબ કોઈ દેતા નથી. પાણી બધું સવારના પોરમાં નળ આવે ને એટલે પાણી બધું આ રોડ ઉપર આવી જાય છે અહીંયા આગળ, બરોબર. ગટર છલકાઈ જાય, અમારા પૈસે
અમારા પૈસા કઢાવવી પડે છે. વાં જાય તો કે માણસો છે નહીં સફાઈ વાળા અમારા આગળ. અમે કોઈને પકડીને 50-100 રૂપિયા દઈ ત્યારે ગટર કાઢી દઈએ છીએ. છેલ્લે કહેવાથી મિલિટરી લાઇનમાં એક લાઈન એને નાખી દીધી છે. મિલિટરી વાળા અમને કહે છે કે પાણી તમે અહીંયા શું કામ આવવા દો છો અંદર. કે આવનારી ચૂંટણીમાં લોકોને સારા એવા નેતા જોઈએ છે કે જે સ્થાનિક જે લોકો છે તેનો પણ પ્રશ્ન હલ કરી શકે અને લોકોને પણ પ્રાથમિક સુવિધા સારી રીતે મળી શકે.